તો હવે ને આપણે ધીમે ધીમે બાઈક આખું પડશે, કારણ કે આપણું જો હેલ્મેટ આવ્યું નથી ને હે ને પાછું હે ને મારા પપ્પાનું હેલ્મેટ લઈને આવતો રહ્યો. થોડુંક સીધું કરી લેવી, સીધો કરી લેવી. અને ખેતરમાં તો પાછું શું હોય, કીક મારી લેવી પડશે. પછી સેલ બેટરી બે ગઈ છે, રોડે ચડાઈ લેવી પેલા. ચડી જા કઈ આવતું નથી ને. કોઈ આવતું નથી ને. બધું ખેતર અને આપણે દેશી ગામડિયા જ છીએ. એટલે ગામડા ના હોય ને એટલે કંઈક મોજ અલગ હોય. પણ આ છે ને આપણું હેલ્મેટ અને 2-3 દિવસમાં આવી જશે, કારણ કે આપણા પપ્પાનું હેલ્મેટ હતું એટલે આપણે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો હતો. અને આ છે ને વિચાર હતો કે મેં કીધું નવો બધો સામાન આવી ગયો હતો ને રાઇડિંગ, મેં કીધું ને આજે ફર્સ્ટ બ્લોગ ઉતારી નાખવી. કીધું હાલો. આવું છે મને એના હેલ્મેટ થોડું મજા નથી આવતી. આપણે લઈ લેવી પછી તો આપણો ડેલી બ્લોગ આવશે. તો હે ગાઈઝ, તો બેક ટુ માય ડીકે અનધર બ્લોગ. તો આજે ને પહેલી વખત હું રાઇડિંગ કરવાનો હું ને ગુજરાતી હિન્દી બ્લોગ પાકે મારી દેવી. તો ભાઈ તમે શું આવો નહીં બધું હમણાં ઉતરી જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે રાઇડિંગમાં. તો તમે પહેલાં રાઇડિંગ કરતા હોય ને એટલે તમારી સેફટીનું ધ્યાન રાખવું પડે. નાની નાની બાકા ચીકી તો બોલતી હોય. ઓહ સિટી યાર. અરે ખરાબમાં ખરાબ રસ્તો. હવે તેમ રસ્તો બને ને તો સારું છે. હું તો કંટાળી ગયો દરરોજ હકીકતમાં તમને કહું ને. અને આ રસ્તો તો આવો રસ્તો તો આની કરતાં તો હું કહું ને તો ખેતરનો રસ્તો સારો. ખેતરનો રસ્તો સારો એવું તો સારું ને. મેં એકદમ બીજું તો કહું બધા તો ને ફર્સ્ટ રાઇડિંગ એ પહેલી વાર રાઇડિંગ કરવું અને બધાનો રિસ્પોન્સ આમ બધા દાંત જ કાઢે કે આ શું કરે. પણ આને આપણે હાંકવામાં ધ્યાન દેવાનું, આપણે ડ્રાઇવિંગમાં ધ્યાન દેવાનું. અને બીજી વાત કે આપણી સેફટીનું બહુ ધ્યાન રાખવાનું. અને આ છે જો વોશિંગ કરે છે ટ્રેક્ટર. અને આ છે મોજીલા મામાનું મંદિર, આ બાપા સીતારામની મઢી. બધા મારી આમ હે सब फर्स्ट व्लॉग मेरा है जो संगाभाईની દુકાન હે, મેરડીમાંનું મંદિર હે, મોજ ઉડે હે. આ જે 10 ડોન છે ભારતના. આ જો બુલેટ પેડું હે. સમય વોઇસ અને પાછો આપણો ઇમ્પોર્ટી કે ને પાછો ખરાબ બપોરે ને બ્લોગ ઉતારો જીઓ.
દરવાજો ખોલો જો રે. ખાસ તો તમને આજનો મારો મિની બ્લોગ ગમે, આજનો તમને બ્લોગ ગમે તો લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. તમને આવો નવો બ્લોગ ફરીથી મળતો રહેશે. અને જો તમે લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.